હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો આજે આપણે આ વ્લોગની અંદર એ વાત કરવાની છે જે જિંદગીમાંથી હારી ગયેલા છે, જે કહેવાય ને કે દુઃખ જોઈને જે હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, બેસી જાય છે ખૂણે. તો એના માટે એક મિત્રો ખાસ વાત કરવાની છે કે તકલીફ તો આ દુનિયાની અંદર, આ લાઈફની અંદર, આ જિંદગીની અંદર બહુ જ આવવાની છે તકલીફ. પણ એ તકલીફની સામે કઈ રીતે લડવું, કઈ રીતે આગળ વધવું, એ આપણા ખુદના પર હોય છે, કે બીજાના ભરોસા ઉપર ના હોતું ભાઈ. કેમ કે કહેવાય ને, રામાયણમાં આપણે જોયું છે, સીતા માતા એટલા પવિત્ર હતા પણ તો એને પવિત્રાની માટે એને અગ્નિ પરીક્ષા દેવી પડી હતી. આપણે તો આ સમયની અંદર અગ્નિ પરીક્ષા તો નથી દેવાની ને, બસ ખાલી એક સ્ટેપ જ વળવાનું, આગળ વધવાનું છે. આપણે એક જ સ્ટેપ, તકલીફ આવી છે એની સામે એક સ્ટેપ આગળ વધો અને લડો, આમ તકલીફ દૂર થઈ જાય છે 100%. મારા જીવનની વાત કરું, અત્યારે હાલની તારીખમાં પણ તકલીફ છે, તકલીફ હતી અને આવનારા સમયમાં પણ તકલીફ આવવાની ને આવવાની જ છે. બટ આપણે એ તકલીફને પોઝિટિવ રીતે લઈને એક સ્ટેપ આગળ વધવાનું છે અને પછી જોવો એનો કમાલ કે આપણો સમય ક્યાં અને ક્યાં લઈ જાય છે. કેમ કે હરેક સમય એક સરખા નથી હોતા સાહેબ, સમયને બદલતા થોડીક વાર લાગે છે. બટ જેથી બદલાય તેથી તમે ખુદને કહેશો કે નહીં, એ સમયે મેં એક સ્ટેપ ન ભર્યું હોત તો હું અત્યારે અહીંયા ના હોત. તો બી પોઝિટિવ, મેનિફેસ્ટ કરો કે હું આગળ કરીશ, આગળ વધીશ અને હરેક તકલીફની સામે હું સામનો કરીને સક્સેસફુલ થાઈશ. તો કોઈ તકલીફ સામે ક્યારેય હતાશ થઈને, નિરાશ થઈને બેસી નહીં જવાનું. તકલીફ તો દુનિયામાં ઘણી જ આવવાની છે, પ્રોબ્લેમ ઘણા જ આવવાના છે, ટેન્શન ઘણા જ આવવાના છે. બટ એની સામે બસ એક સ્ટેપ જ આપણે આગળ વધવાનું છે ભાઈઓ. તો એ સ્ટેપ આગળ એક વધ્યા એટલે આપણી સામે સુખનો સૂરજ જ હોય છે મિત્રો. થેન્ક યુ સો મચ. હું છું મેહુલ પીઠવા, મેહુલ ઓફિશિયલ બ્લોગ. આ વિડીયો વધુમાં વધુ શેર કરો, ફોલો કરો. થેન્ક યુ સો મચ ભાઈઓ.